નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। વડોદરામાં રેલવે યાર્ડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। અચાનક લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જેમાં મેમુ ટ્રેનના 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે પહોંચતાની સાથે જ વિકરાળ બનેલી આગને કાબૂમાં લીધી હતી। આગ જે ડબ્બામાં ફેલાઈ હતી એ બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી। જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। તો આ બનાવ આપ જોઈ શકો છો। જ્યારે આગ લાગી હતી ત્યારે આગમાં મેમુ ટ્રેનના 3 ડબ્બા બળીને ખાખ થઈ ગયા અને આગ ધીરે ધીરે વિકરાળ બનતી ગઈ હતી। 3 મેમુ ટ્રેનના જે ડબ્બા છે એ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા। રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા અંકિત ગોંસીકર જોડાયા છે। અંકિત, આ આગ કેટલા વાગે લાગી હતી અને શું કારણ અત્યારે બતાડવામાં આવી રહ્યું છે? જી પંકજ, બિલકુલ આજે નવાયાર્ડ ખાતે જે મેમુ જે ટ્રેન છે ત્યાં આગળ મૂકવામાં આવે છે, ત્યાં આગળ એનું યાર્ડ છે જ્યાં રાત્રે ટ્રેન મૂકવામાં આવે છે, ત્યાં અચાનક સવારના 6 વાગ્યાની અંદર ડબ્બાની અંદર આગ લાગી હતી। આગ લાગવાના કારણે 3 ડબ્બા જે છે તે સ્વાહા થઈ ગયા હતા। આગ 3 ડબ્બા જે છે તે આગની લપેટમાં આવી ગયા હતા। જો કે સદનસીબે ટ્રેન બંધ હતી, ત્યાં આગળ યાર્ડમાં પડેલી હતી, તેના કારણે જે છે કોઈ અંદર પેસેન્જર નહોતું। સૌથી મોટી દુર્ઘટના જે છે તે ટળી છે એવું કહી શકાય। જો કે જો ટ્રેનની અંદર પેસેન્જર હોત તો બહુ મોટી દુર્ઘટના ટળી શકત। જો કે ફાયરને જાણ થતાં ફાયર બ્રિગેડ તુરંત જ જગ્યા પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો અને ત્યાં સ્થળ પર જ આરપીએફ અને જીઆરપીએફ જે છે તે પોલીસની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ હતી અને આ હાલ કાબુમાં છે અને સમગ્ર મામલે એફએસએલની મદદ લેવાશે। એફએસએલની મદદ લેતાની બાદ જ ખબર પડશે કે આ બંધ ડબ્બાની અંદર આગ કેવી રીતે લાગી છે। જી પંકજ। અંકિત, જે રેલવેના અધિકારીઓ છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી? તેઓનું શું કહેવું છે? 6 વાગ્યાથી આ આગ આટલી બેકાબુ કઈ રીતે બની ગઈ, વિકરાળ કઈ રીતે બનતી ગઈ? કોઈ હાજર નહોતું ત્યારે? જી બિલકુલ, તમને આ જે પંકજ આજે ટ્રેન જે છે તે ત્યાં આગળ યાર્ડની અંદર પડેલી હોય છે, યાર્ડની અંદર માણસો હતા, જેવી લાગતાની અંદર જેવી આગ લાગી ત્યાં જ જે આ બાજુની અંદર જે પાણીની લાઈન, જે ટ્રેનની અંદર પાણી ભરવાની જે લાઈન હોય છે તેમાંથી આ લોકોએ પાણીના આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી। અંદર જે સીટ અને જે પંખા છે, એટલે કે જે આગને વધારે પ્રોત્સાહન આપે એવી જે સીટ હતી એના કારણે જે આગ વધુ ફેલાઈ હતી। જી, તો આ આગ 6 વાગે જ્યારે લાગી અને 3 ડબ્બા ભસ્મીભૂત થઈ ગયા છે, ત્યારે હાલ રેલવેના કયા અધિકારીઓ અહીંયા સ્થળ પર છે? શું તપાસ થઈ રહી છે? જી, રેલવેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ છે, ડીઆરએમ છે, પછી જે રેલવે એસપી જે છે જીઆરપીએફ ના, અને તમામ ઉચ્ચ અધિકારીઓ જે હાલ ઘટના સ્થળે છે। એફએસએલ ને બોલાવાઈ છે। એફએસએલ હવે જે છે તેની સમગ્ર મુદ્દે નમૂના લેશે। ટ્રેનની અંદરના નમૂના લીધા બાદ એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જ આગ ટ્રેનના ડબ્બામાં કેવી રીતે લાગી હતી તેનું સાચું કારણ ખબર પડી શકશે। જી, આ આગ પર કાબુ મેળવતા કેટલી વાર લાગી હતી? એટલે 2 કલાકનો સમય વીતી ગયો હતો કે પછી 6 વાગે જ્યારે આ આગ લાગી ત્યારે? બિલકુલ પંકજ, જે આ ટ્રેનની અંદર જે આગ લાગી, ફાયર બ્રિગેડે માત્ર ને માત્ર 40 મિનિટની અંદર જ જે છે તે આગને કાબુમાં લીધી, કારણ કે એક સાથે 6 ફાયર ફાઈટર જગ્યા સ્થળ પર પહોંચી અને આ સમગ્ર 40 મિનિટની અંદર આગને જે છે તે કાબુમાં લીધી હતી। જી, તો આ મેમુ ટ્રેનની બાજુમાં પણ એક ટ્રેન ઉભેલી દેખાય છે, શું તેમાં પણ કોઈ અસર થઈ હતી? ના, બાજુની અંદર જે ટ્રેન છે તેમાં કોઈ અસર થઈ નહોતી, તે કારણ કે ટ્રેનની અંદર પણ જે બાજુમાં પણ ટ્રેન છે તેની અંદર પણ કોઈ પેસેન્જર નહોતું। એ પણ પાર્ક થયેલી ટ્રેન હોય છે, જે યાર્ડ છે તેની અંદર રાત્રે ટ્રેનો પાર્ક થાય છે અથવા તો કોઈ મેન્ટેનન્સ આવ્યું હોય ટ્રેનની અંદર, તો એવી ટ્રેનોને જે છે તે યાર્ડની અંદર લાવવામાં આવે છે। જી, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એવી શક્યતા કહી શકાય ખરી? ના, હાલ જે છે પંકજ કોઈ શક્યતા કહી શકાય નહીં, કારણ કે ટ્રેન બંધ હતી। ટ્રેન બંધ હોય તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા નહિવત હોય છે, પરંતુ એફએસએલ ના રિપોર્ટ બાદ જ જે છે તે આનો આગ કઈ રીતે લાગી તે સાચું કારણ સામે આવી શકે છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વડોદરામાં જે આગ રેલવે યાર્ડમાં લાગી એ આગ ધીરે ધીરે મેમુ ટ્રેનને પણ લપેટામાં લઈ લીધી। મેમુ ટ્રેનના 3 જે ડબ્બા છે તેમાં આગ લાગી ગઈ અને આ 3 ડબ્બા આગમાં ભસ્મીભૂત થઈ ગયા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો અહીંયા આવી ગઈ હતી। રેલવેના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચી ગયા અને લગભગ 40 થી 45 મિનિટના સમયમાં આ આગને બુઝાવી લેવામાં આવી, પરંતુ ત્યાં સુધી મેમુ ટ્રેનના 3 ડબ્બા આગમાં સ્વાહા થઈ ચૂક્યા હતા। હાલ વડોદરા રેલવે વિભાગના પીઆરઓ ખેમરાજ મીણા આપણી સાથે જોડાયા છે। ખેમરાજજી, આ આગ લાગી છે તેનું કારણ કોઈ જાણી શકાયું છે?
देखिए अभी तो क्या है पता नहीं चल पाया है, लेकिन हमारे यहाँ पे बड़ोदरा यार्ड में मेमू ट्रेन स्टेबल थी, मतलब खड़ी थी। यहाँ पे हमारी जो मेन लाइन है उससे दूर जो यार्ड है वहाँ पे ट्रेन खड़ी थी और 3 डिब्बों में आग लगी है। तो अभी इसके बाद में अभी जांच कमेटी इसके बाद में ही पता चल पाएगा कि आग कैसे लगी, और फोरेंसिक जांच हो रही है। और दूसरे जो एस्पेक्ट है सेफ्टी के वो सारे लिए जा रहे हैं। इसके बाद में तुरंत ही हमारे आला अधिकारी पहुंच गए थे, फायर ब्रिगेड, ART, ART की जरूरत नहीं थी क्योंकि वो कैंसिल कर दी गई। बाकी तो फायर ब्रिगेड ने अपना काम कर दिया और दूसरे आला अधिकारी ने जाके सारे सेफ्टी मेजर जांचे हैं। इसके बाद ही पता चल पाएगा। खेमराज जी, आपको कब पता चला? जब आग लगी थी तब आपको किसने जानकारी दी? देखिए हम लोगों को क्या है कि हमारे होटर बच जाता है जैसे ही ये इस तरह की जांच होती है, ये इंसिडेंट होता है, तो एग्जैक्ट हम लोगों को 6 बजे तकरीबन पता चल गया। और जैसे ही इंफॉर्मेशन मिली तो क्योंकि यार्ड वहाँ से बहुत दूर है हमारे DRM ऑफिस से, फिर भी हमारे आला अधिकारी तुरंत तकरीबन 15-20 मिनट में सभी आ गए थे और सारा इस पे काबू पा लिया गया। अभी तो इसमें अब जांच किस प्रकार से होगी? कैसे आग लगी थी, ये कैसे पता चलेगा? देखिए जांच में क्या है कि पूरी तरह से पहली बात तो ये फोरेंसिक जांच होती है और दूसरे एस्पेक्ट से भी देखा जाएगा। इसके बाद में उसकी रिपोर्ट आएगी तभी पता चल पाएगी कि कोई किस तरह का कारण से ये लग पाई है, क्योंकि अचानक हम लोग इस तरह बता नहीं पाएंगे कि ये किस वजह से बनी है। जी खेमराज जी, शुक्रिया हमारे साथ जुड़ने के लिए। तो આ હતા વડોદરા રેલવે વિભાગના PRO ખેમરાજ મીણા, અને તેમણે કહ્યું છે કે આગ લાગી ત્યારે તરત જ તેને બુઝાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી, જો કે કારણ અંગે હવે તપાસ થશે અને ત્યાર પછી જ કહી શકાશે। દમણના ખારીવાડમાં એક ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગી ગઈ। ઘટના બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને સળગતા ગેસ સિલિન્ડરને ઘરની બહાર મૂકી દેવાયું। ત્યારબાદ ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી, પરંતુ ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા કેટલાક લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી આ સળગતા સિલિન્ડર પર કોથળા નાખીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। આખરે લોકોના આવા 3-4 જોખમી પ્રયાસ બાદ આગ પર કાબુ મેળવાયો હતો। સદનસીબે ઘટનાને પગલે કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો દ્રશ્યમાં જોઈ શકાય છે ગેસ સિલિન્ડરમાં જે આગ લાગી હતી ત્યારબાદ ધીરે ધીરે આ આગ જે છે એ વિકરાળ બનતી જઈ રહી હતી। લોકોએ કોથળા નાખીને આ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને લાંબી જહેમત બાદ આગ પર કાબુ પણ મેળવી લેવાયો। તો સળગતા સિલિન્ડરથી લોકોમાં પણ ભયનો માહોલ હતો। કદાચ આ સિલિન્ડર ફાટી ગયું અને આસપાસ કોઈને નુકસાન થશે એવો ભય હતો, જો કે લોકોએ આ આગને બુઝાવી દીધી હતી। બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા પુલ ઉપર અકસ્માતની ઘટના બની। બાઇક ડિવાઈડર સાથે અથડાયું અને બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। ઘટનાની જાણ શિહોરી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હવે કોવિડ ટેસ્ટ ઘરે જાતે જ કરી શકાશે। ICMRએ કોવિડ ટેસ્ટ માટે હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટના ઉપયોગને મંજૂરી આપી છે, જો કે આ કિટને બજારમાં આવતા હજુ થોડો સમય લાગશે। ICMRની એડવાઇઝરીમાં કહેવાયું છે કે હોમ ટેસ્ટિંગ કિટ લક્ષણો ધરાવતા તેમજ કોરોના પોઝિટિવ લોકોના સીધા સંપર્કમાં આવેલા લોકો માટે જ છે, જેમાં નાકમાંથી સેમ્પલ લઈને જાતે જ ટેસ્ટ કરી શકાશે। ટેસ્ટ કિટની કિંમત 250 રૂપિયા જેટલી હશે। ઘરે ટેસ્ટ કરી શકાય તેવી આ કિટ બનાવવા પુણેની કંપની માય લેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડને મંજૂરી આપવામાં આવી। હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ માય લેબ કોવિડ સેલ્ફને ગૂગલ એપના પ્લે સ્ટોર પરથી ઉપલબ્ધ કરી શકાય છે, લઈ શકાય છે। આ એપ દ્વારા ટેસ્ટનો રિપોર્ટ મળશે અને ટેસ્ટ બાદ એ જ ફોન પરથી ટેસ્ટ સ્ટ્રીપની ઇમેજ લેવી પડશે, જેમાં મોબાઈલ એપ ડાઉનલોડ હશે। મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે। આ ટેસ્ટમાં જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તે વ્યક્તિને પોઝિટિવ માનવામાં આવશે।
રાજ્યમાં આજથી ફરીથી રસીકરણની કામગીરી શરૂ થવા જઈ રહી છે। 3 દિવસથી બંધ હતી રસીકરણની કામગીરી। વાવાઝોડાને કારણે બંધ હતું રસીકરણ। અમદાવાદમાં 76 અર્બન હેલ્થ સેન્ટરમાં રસીકરણની કામગીરી શરૂ થશે। 18 થી વધુ વયના લોકોનું રસીકરણ અમદાવાદમાં જે છે એ થવાનું છે, પરંતુ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અને જે કોમ્યુનિટી હોલમાં જે વેક્સિનેશન થતું હતું એ હાલ પૂરતું નહીં થાય। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા। ખાતરની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે સબસિડી વધારવાનો નિર્ણય કર્યો છે। ડીએપી ખાતર પર સબસિડી વધી ગઈ છે। ડીએપી ખાતર પર 140% સબસિડી વધી છે। ખેડૂતોને હવે 1200 રૂપિયા થેલી મળશે। ખેડૂતોનો ભાવ વધારો હવે અસર નહીં કરે। 2400ના બદલે 1200માં જ ડીએપીની બેગ મળશે। કેન્દ્ર સબસિડી પાછળ 14,775 કરોડનો ખર્ચ કરશે। તો ડીએપીની એક થેલીની વાસ્તવિક કિંમત 2400 રૂપિયા છે, પરંતુ કેન્દ્ર સરકારની સબસિડીના કારણે હવે તેમાં જે ઘટાડો એટલે કે એની અસર ખેડૂતો સુધી નહીં આવે, કારણ કે કેન્દ્ર એમાં સબસિડી આપે છે। એટલે હવે 1200 રૂપિયામાં જ આ થેલી હવે ખેડૂતોને ઉપલબ્ધ થશે। અગાઉ થેલી દીઠ 1900 રૂપિયા ચૂકવવા પડતા હતા, પણ હવે માત્ર 1200 રૂપિયામાં જ આ ડીએપીની થેલી ખેડૂતોને મળતી થશે। એટલે ખેડૂતોને આ એક મોટી રાહત મળી ગઈ છે, કારણ કે ડીએપીની જે વાસ્તવિક કિંમત છે એ તો 2400ની છે, પરંતુ 1900 રૂપિયામાં ખેડૂતોને મળી રહી હતી। હાલમાં હવે 1200 રૂપિયામાં જ આ થેલી તેમને મળશે, એટલે ખેડૂતોને આ એક મોટી રાહત કહી શકાય। તો 3 અલગ અલગ તસવીરો આપને અમે બતાવીશું। સૌથી પહેલી જે તસવીર છે એ આપ જોઈ શકો છો, જેમાં વેક્સિનેશનની કામગીરી આજથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ અર્બન હેલ્થ સેન્ટરમાં આ કામગીરી શરૂ થશે। ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં હજુ સુધી વેક્સિન આજે નહીં થાય। આ સિવાય કોમ્યુનિટી હોલમાં જે રસીકરણ થતું હતું એ આજે નહીં થાય, અર્બન હેલ્થ સેન્ટર પૂરતું રહેશે। બીજી તસવીરમાં ડીએપી ખાતરમાં ખેડૂતોને મોટી રાહત કેન્દ્ર સરકારે આપી છે, સબસિડીમાં વધારો કર્યો છે। અને ત્રીજી તસવીર છે કોરોના ટેસ્ટિંગની, પરંતુ ડીએપી ખાતરની જ્યાં સુધી વાત છે તો 1200 રૂપિયામાં જ ડીએપીની થેલી હવે ખેડૂતોને મળશે, કારણ કે થેલીની વાસ્તવિક કિંમત તો 2400 રૂપિયા હતી। કેન્દ્ર સરકારે થેલી દીઠ 500 રૂપિયા સબસિડી આપતી હતી, અને હવે કેન્દ્ર સરકાર 1200 રૂપિયાની સબસિડી આપશે। એટલે કે અગાઉ ખેડૂતોને થેલી દીઠ 1900 ચૂકવવાના થતા હતા, હવે માત્ર 1200 રૂપિયા જ ચૂકવવા પડશે। ત્રીજી તસવીર છે એ ઘરે બેઠા કોવિડ ટેસ્ટ, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરી શકાય એના માટેની કીટ હવે તૈયાર કરવામાં આવી છે। આઈસીએમઆરે આજે આ અંગેની જે જાણકારી આપી છે તે પ્રમાણે પુણેની એક કંપનીને આ ટેસ્ટિંગ કીટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે, અને આ ટેસ્ટિંગ કીટ બજારમાં આવતા થોડો સમય લાગશે। જ્યારે એ બજારમાં આવી જશે ત્યારે લોકો ઘરે બેઠા જ પોતાનો રેપિડ એન્ટીજન COVID-19 ટેસ્ટ કરી શકશે, અને એમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી એક એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની આવશે। તેમાં જ તમામ વિગતો આવી જશે, અને એ વિગતોમાં જો તમે પોઝિટિવ હશો તો એ આઈસીએમઆર સુધી પણ એ આંકડો પહોંચી જશે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે જશે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી। આજે રાજુલા, જાફરાબાદની મુલાકાતે પહોંચવાના છે। ગીર સોમનાથના ઉનાની પણ મુલાકાત લેશે। વાવાઝોડાથી થયેલી નુકસાનીનો ચિતાર મેળવશે। અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરશે। તો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચવાના છે। સૌરાષ્ટ્રના રાજુલા, જાફરાબાદ, ગીર સોમનાથના ઉનાની પણ મુલાકાત લેશે, અને નુકસાની અંગે અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરશે। તો 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। પહેલા મુલાકાતે પહોંચ્યા છે તેની આ વાત, જ્યાં સૌરાષ્ટ્રના જે સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો છે તેની મુલાકાતે પહોંચ્યા છે। બીજી તરફ ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી આ 3 એવા જિલ્લા છે કે જે વાવાઝોડામાં સૌથી વધારે પ્રભાવિત થયા। ખૂબ જ વધારે નુકસાન આ 3 જિલ્લા અને તેમના ગ્રામીણ વિસ્તારો જે છે એને થયું છે, અને તેના કારણે જ આ નુકસાનીનો ચિતાર મેળવવા માટે મુખ્યમંત્રી આ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે। તેઓ પ્રભાવિત વિસ્તારોમાં તો જશે જ, સાથે સાથે અધિકારીઓને પણ મળશે। 1100 રસ્તા ફરીથી શરૂ થઈ ગયા છે। સીએમ વિજય રૂપાણીએ આ વાત કહી છે। સાથે સાથે તમામ રસ્તાઓ બાકીના જે છે એ આજે શરૂ થશે।
50% ગામડાઓમાં વીજળી બંધ હતી. 152 સબસ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે એવી પણ તેમણે વાત કહી છે. 270 હોસ્પિટલમાં વીજ વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. 2100 મોબાઈલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા છે, જેમાં 1500 મોબાઈલ ટાવર ફરીથી શરૂ કરી દેવાયા છે. કુલ 2.5 લાખથી વધારે લોકોનું સ્થળાંતર થયું અને જે સ્થળાંતર કરાયેલા લોકો છે તેઓને કેશ ડોલ આપવામાં આવશે અને રાજ્યમાં રસીકરણની જે કામગીરી છે એ પણ શરૂ થવાની છે. હજી તો કાલ રાત્રે મોડી રાત્રે વાવાઝોડું પૂરું થયું અને હજી આજની મોડી રાત થઈ નથી અને પૂરી તાકાતથી આપણે રિસ્ટોરેશન ઉપર ધ્યાન આપીને જે ક્યાંય જરૂરી છે કોમ્યુનિકેશન, પાણી, વીજ પુરવઠો, હોસ્પિટલો, રસ્તાઓ, આ બધું મરામતનું કામ યુદ્ધના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓ કરી રહ્યા છે. 16 તારીખથી જેને સ્થળાંતર કર્યા એવા તમામ લોકોને કેશડોલ 7 દિવસની રાજ્ય સરકાર ચૂકવશે. આવતીકાલથી એ કેશડોલ ચૂકવવાનું કામ પણ શરૂ થઈ જશે. બાળકને, મોટા લોકોને 100 રૂપિયા પર ડે અને નાના બાળકને 60 રૂપિયા પર ડે આપણે એને કેશડોલ્સ આપીશું. રાજ્યમાં ટાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી હતી અને આ બેઠક બાદ પીએમ મોદીએ વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 1000 કરોડની તત્કાલ સહાય આપવાની જાહેરાત કરી. સમગ્ર દેશમાં વાવાઝોડા દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિને 2 લાખનું અને ઇજાગ્રસ્તોને 50,000ની મદદ આપવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકાર વાવાઝોડાથી દરેક પ્રભાવિત રાજ્યોમાં મંત્રીઓની ટીમ મોકલશે. આ ટીમ નુકસાનીનો તાગ મેળવશે, જેના આધારે વધુ મદદ થશે. પીએમ મોદીએ ગુજરાતના લોકોને આશ્વાસન આપતા કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની સાથે છે. પ્રભાવિત વિસ્તારોમાં જે કંઈ પણ મદદની જરૂર પડશે તે આપવામાં આવશે. મકાનોના સમારકામથી લઈને નવા બનાવવા સહિતની બાબતોનો પણ સમાવિષ્ટ થાય છે. ટાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી ખેતી અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું. જૂનાગઢ જિલ્લામાં ટાઉતે વાવાઝોડાએ કેસર કેરીનો પાક નષ્ટ કર્યો છે. હાલ માત્ર 25% કેરી આંબા પર જોવા મળી રહી છે. 75% કેરી ખરી પડી છે અને ખેડૂતોને તેનો કોઈ ભાવ મળે તેમ નથી. રાજ્ય પર આવેલી કુદરતી આફતને પગલે ખેડૂત લાચાર બન્યો છે. હવે એકમાત્ર સરકારની આશા રાખીને નિસહાય ખેડૂત બેઠો છે. જે આ વર્ષે પાક હતો એ તોક્ત વાવેતરને કારણે 70% માલ ખરી ગયો છે, કેરી ખરી ગઈ છે ઝાડ ઉપરથી, એટલે ઘણું બધું નુકસાન છે. અને જે બાકી 25% બચ્યો છે, જો વરસાદ લંબો ખેંચાશે તો એમાં સારું વળતર મળે એવી શક્યતા ખરી. અને આ જે માલ ખરી ગયો એનું બજાર સાવ આવે એવી કોઈ શક્યતા જ નથી. આવી કપરી સ્થિતિની અંદર ખેડૂતો ખૂબ મોટી નુકસાની ભોગવે છે અને આવતા દિવસોમાં વરસાદ થાય ત્યારે ચોમાસાની અંદર એને વાવણી વાવવી છે, એના પૈસા નથી અને જે ઉત્પાદન થયું બધું તદંતર નિષ્ફળ ગયું છે. એટલે તાત્કાલિક અસરથી અમારી ભારતીય કિસાન સંઘની માગણી છે કે ખેડૂતોને આ સરકાર પેકેજ જાહેર કરી અને સહાય ચૂકવે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપોર્ટ એપોલો 24/7. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.